जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું હેલ્ધી ઢોકળા બનાવીશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ઢોકળાની રેસીપી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ટામેટા સોસ સાથે આ ઢોકળાને સર્વ કરેલા છે। તો આ રીતે એક પ્લાસ્ટિકના ડબ્બામાં અથવા સ્ટીલના બાઉલમાં બી કાઢી અને ડાઇનિંગ ટેબલ ઉપર ઢોકળા બની ગયા પછી તમે મૂકી શકો છો। જે લોકોને થાળીમાં લેવા હોય 2 ચમચી આ રીતે ઢોકળા લઈ શકે છે। તો હવે આપણે ઢોકળા બનાવવાની પહેલી પ્રોસેસ કરીશું। लगभग 2 दाळने अहींया मिक्स करीने राते पलाળી દીધી છે। જે મોગર દાળ છે એને થોડી વધારે લેવાની છે અને ચણાની દાળને અડધી ચમચી લેવાની છે। તો 1 ચમચી જેટલી આપણે અત્યારે અહીંયા મોગર દાળ લીધી છે અને અડધી ચમચી ચણાની દાળ લીધી છે। લગભગ 2 થી 3 પાણીએ દાળને ધોઈ નાખી છે। ધોઈ કોરી કરી અને પછી આપણે અહીંયા એક મિક્સર જારમાં આ રીતે લઈ લેવાની છે। હવે આપણે દાળને પીસી દેવાની છે, પણ દાળમાં પીસતા પહેલાં આપણે અહીંયા 1 ચમચી જેટલું દહીં નાખીશું। પાણીનો ઉપયોગ અહીંયા આપણે બિલકુલ નહીં કરીએ। હા, આગળ જરૂર પડશે તો પાણી આપણે જરૂરથી ઉમેરી શકીએ છીએ। 2 ચમચી જેટલું આપણે દહીં ઉમેરી દીધું છે। ઢાંકણું ઢાંકી અને હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી દેવાની છે। ક્રશ થયા પછી આ રીતે ઢાંકણું આપણે ખોલીશું। એકદમ ફાઇન પેસ્ટ નથી કરી દેવાની, થોડી દરદરી હશે તો બી સ્વાદમાં સરસ ઢોકળા તૈયાર થઈ જશે। આ ઢોકળા આપણે ફક્ત 2 ચમચી તેલમાંથી બનાવેલા છે। એકદમ સોફ્ટ ઢોકળા બનાવ્યા છે, કારણ કે અહીંયા જે તમારા ઘરમાં કોઈ સિનિયર સિટીઝન હોય, કોઈ બુઝુર્ગ હોય તો એ બી તેને દાંતનો પ્રોબ્લેમ હોય તો બી આ ઢોકળા ખાઈ શકે છે। તો હવે આપણે આ ઢોકળાનું જે મિક્સરમાં ક્રશ થયેલું છે એને એક બાઉલમાં કાઢી લેવાનું છે, કારણ કે હજુ આપણે આ ઢોકળા દાળથી નથી બનાવ્યા। આપણે અહીંયા થોડી 1 ચમચી સોજીનો ઉપયોગ કરીશું, જેથી કરી અને ઢોકળા આપણા એકદમ સરસ જાળીદાર બને। 1 ચમચીના ચોથા ભાગ જેટલી સોજી ઉમેરી દીધી છે। જો તમને સોજી પસંદ ના હોય તો તમે ફક્ત અહીંયા દાળથી બી બનાવી શકો છો। હવે અહીંયા થોડું પાણીનો ઉપયોગ કરેલો છે। પાણીનો બિલકુલ ઉપયોગ અહીંયા ઓછો કરજો, જેથી કરી અને આમાં સ્વાદમાં બહુ જ ટેસ્ટી ઢોકળા બની જતા હોય છે। કારણ કે વધારે તમે ઢીલું બેટર કરી દેશો તો તમારા ઢોકળા છે એ સોગી બની જશે। તો એવા ના થાય એના માટે તમારે આ બધી ટ્રીકને ધ્યાનમાં રાખીને રેસીપી બનાવવાની હોય છે। તો હવે લેવલ કરી દીધું છે એકદમ સારું સોજીનું અને દાળનું। હવે આનું ઢાંકણું ઢાંકી ટાઈમ હોય તો તમે અડધી કલાક બી મૂકી શકો છો। તો મારી પાસે ટાઈમ હતો તો 20 થી 25 મિનિટ માટે ઢાંકી અને મૂકી દીધું હતું। હવે હું 20 થી 25 મિનિટ થયા પછીનું હું તમને બતાવીશ કે તમે જોઈ શકો છો આપણી સોજી છે એકદમ સરસ પોચી પડી ગઈ છે, દાળ સાથે સરસ ભળી ગઈ છે। હવે આપણે આમાં થોડા મસાલા કરીશું। સિમ્પલ લાઇટ જ મસાલા કરવાના છે, કોઈ વધારે મસાલા બી નહીં કરીએ। પણ આ દાળના ઢોકળા છે ખાવા માટે બહુ જ હેલ્ધી છે। બહુ ઓછું અહીંયા તેલ મસાલાનો ઉપયોગ કરેલો છે અને સાંજના સમયે આ વધારે પડતા ઢોકળા ખવાતા હોય છે। તો 1 ચમચીના ત્રીજા ભાગ જેટલી આપણે હળદર લીધી છે। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખ્યું છે અને અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ નાખેલી છે। હા, તમને આદું પસંદ હોય તો આદું બી તમે ઉમેરી શકો છો। અહીંયા 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે। તેલ જરૂરથી ઉમેરજો, જેથી કરી અને તમારા ઢોકળા એકદમ પોચા પડી જાય, મતલબ સોફ્ટ બને અને એકદમ તમારા જે ખાધા પછી જે આપણે ગળામાં ડચુરો વળે છે એવું નહીં થાય। તેલ નાખવાથી એકદમ સરસ ચવાઈ જશે, કારણ કે દાળ છે બન્યા પછી કઠણ થઈ જતી હોય છે। તો આપણે સોજી નાખવાનું રીઝન જ એ છે કે આપણા ઢોકળા છે એકદમ સોફ્ટ થશે। જે આપણે ખાધા પછી આપણને ગળામાં અટકતું હોય છે એવું નહીં થાય આ ઢોકળામાં। તો જરૂરથી સોજીનો ઉપયોગ કરજો। હવે આપણે જે આપણે ડીશમાં પ્લેટમાં કાઢવાના છે ઢોકળા, એને તેલથી ગ્રીસ કરી દીધું છે। 1 ચમચીના ચોથા ભાગ જેટલો ઈનો નાખ્યો છે। ઈનો નાખવાનું કારણ એ છે કે અહીંયા તમારા ઢોકળા એકદમ સરસ સોફ્ટ થશે, જાળીદાર બનશે। હા, જે તમારા ઘરમાં સાજીના ફૂલ હોય, બેકિંગ સોડા હોય એનો ઉપયોગ કરી શકો છો, પણ ઈનો તો બધાના ઘરમાં હોય છે એટલે મેં ઈનોનો ઉપયોગ કરેલો છે। હવે ઈનો નાખ્યા પછી બી બેટરને સારું એવું અહીંયા ફેટી દીધું છે। પછી આપણે જે તેલથી ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। સારું એવું બધી બાજુથી લેવલથી તમારે સ્પ્રેડ કરી દેવાનું છે। અને અહીંયા મેં અચાર મસાલો નાખેલો છે, પણ તમારા ઘરમાં જો અચાર મસાલો ના હોય ને તો તમે અહીંયા લાલ મરચું બી ઉપયોગ કરી શકો છો। જુઓ, આ રીતે જે બધાના ઘરમાં ઇન્સ્ટન્ટ જે અથાણું બનાવતા હશે એને ખબર હશે કે બજારમાં આ રીતે અચાર મસાલો બનતો હોય છે। હવે આપણે અહીંયા થોડું અહીંયા ચપટીક જેટલો અચાર મસાલા સ્પ્રિંકલ કરી દીધો છે। હવે આને આપણે
પાણી ઉકળી ગયું છે ઢોકળિયામાં, તો પ્લેટને મૂકી દઈશું. નીચે પાણી એકદમ સારું ઉકળી ગયું છે અને ફૂલ ગેસ રાખેલો છે અને લગભગ 20થી 25 મિનિટ માટે ઢાંકી અને ઢોકળાને આપણે થવા દેવાના છે. બિલકુલ ખોલવાના નથી. 20 મિનિટ સુધી મારી લગભગ ટોટલ 25 મિનિટમાં ઢોકળા તૈયાર થઈ ગયા છે અને સારા એવા ઢોકળા ફૂલી ગયા છે. તમે જોઈ શકો છો અચાર મસાલો એ સરસ અહીંયા એકદમ ફેલાઈ ગયેલો છે. હવે કાંટા ચમચીની મદદથી આપણે અહીંયા ચેક કરવાનું છે. બિલકુલ જે બેટર છે આપણું ચોટતું નથી, તો ચોટે નહીં અંદર તો સમજવાનું કે તમારા ઢોકળા થઈ ગયા છે. હવે ઢોકળા બની ગયા પછી એને ઠંડા કર્યા છે. ઠંડા કર્યા પછી જ એના પીસ પાડવાના, કારણ કે ગરમ ગરમમાં જો તમે પીસ પાડશો ને તો તમારું જે ઢોકળા બનાવેલું રિઝલ્ટ છે બિલકુલ ફેલ જશે, કારણ કે અહીંયા સારું ગરમ ગરમમાં કોઈ કામ થતું નથી હોતું. એટલે ઠંડુ થયા પછી જ ઢોકળા સારા એવા નીકળતા હોય છે. તો લગભગ 20થી 25 મિનિટ માટે તમને ટાઈમ હોય તો આ રીતે ઢોકળાને ઠંડા થવા દેવાના, પછી જ આ રીતે પીસ પાડવાના અને એને આ રીતે કટ કરવાના. તો જોઈ શકો છો આસાનીથી સરસ આપણા ઢોકળા નીકળી જાય છે અને એકદમ જાળીદાર બનેલા છે. હું તમને એ બતાવવાની કોશિશ કરું છું પાછળના ભાગથી કે જુઓ એકદમ સરસ આપણા ઢોકળાની જાળી પડી ગઈ છે સાઈડમાંથી અને નીચેથી. જે રીતે બજારમાં મળતા હોય છે એવા જ ઢોકળા ઘરે આસાનીથી બની જતા હોય છે. અને બીજું કારણ, દાળ છે એકદમ હેલ્ધી છે. દાળમાં ઘણા બધા વિટામિન્સ મળી જતા હોય છે. તો બહુ ઓછા તેલ અને ઓછા મસાલા સાથે આ હેલ્ધી ઢોકળા આપની રેસીપી મેં તૈયાર કરી છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ તમારે નવા વિડીયો જોવા માટે તમને મારી ચેનલ ઉપર જરૂરથી તમે એકવાર બેલ આઇકનવાળું બટન છે એને પ્રેસ કરી દેજો, તો તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી જશે. તો તૈયાર છે આપણા આજના ઢોકળાની રેસીપી. પણ હજુ આપણે આ ઢોકળાને વઘારવાના છે. તો 1 ચમચી જેટલું ફરી અહીંયા તેલ નાખ્યું છે. 1 ચમચી બેટરમાં નાખ્યું હતું અને 1 ચમચી વઘારમાં નાખ્યું છે. ફક્ત 2 ચમચી તેલથી જ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તેલ ગરમ થયા પછી 1 ચમચી રાઈ નાખી, હિંગ નાખી છે અને થોડા તલ નાખ્યા છે. મીઠો લીમડો અને મરચાં, એના વગર તો બિલકુલ ઢોકળા અધૂરા છે. મીઠા લીમડાનો તો જરૂરથી ઉપયોગ કરજો અને મરચાં લીલા, એનાથી ઢોકળાનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો હવે કઢાઈમાં આપણે ઢોકળા એકદમ ઉમેરી દીધા છે. હવે આને બહુ ગેસ ઉપર ચડાવીને રાખવાની જરૂર નથી. ફટાફટ અહીંયા ખાલી મિક્સ કરવાનું છે, વઘાર કરેલો છે એ જ. તો તૈયાર છે આજની રેસીપી આપણી હેલ્ધી, જે ફક્ત 2 ચમચી તેલમાંથી બનતા ઢોકળા દાળના તૈયાર થઈ ગયા છે. સાંજના સમયે જો તમારે કંઈ વધારે જમવાનું ના બનાવવું હોય અને નાસ્તા જેવું બનાવવું હોય તો આ રેસીપીને જરૂરથી એકવાર ટ્રાય કરજો. ટામેટા સોસ સાથે મેં સર્વ કરેલું છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.